દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠક આપના ઉમેદવાર ચૈતર વસાવાનો 36 દિવસના જેલવાસ બાદ આખરે શરતી જામીન પર છુટકારો થયો છે. નર્મદા જિલ્લા પ્રિન્સિપલ સેશન્સ જજ નિહલકુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી સોમવારે ચૈતર વસાવાને 12 શરતોએ જામીન મુક્ત કર્યા હતા. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે, જેના સરનામા અને કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે. રૂપિયા 1 લાખના 2 જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવાએ દર મહિનાની 1લી તારીખે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે. પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો અને ગુજરાતની હદ છોડવી નહીં સહિતની 12 શરતોએ જામીન આપવામાં આવ્યા છે. જેનો ભંગ થશે તો જામીન રદ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે. આવનારા દિવસોમાં ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકસભા ભરૂચની અંદર ખૂબ આગળ વધવા માંગે છે, ત્યારે ભાજપનો ડર ખૂબ સાફ દેખાય છે. પહેલા તો ભાજપ પાર્ટીએ ચૈતરભાઈ વસાવા ઉપર ખોટી એફઆઈઆર કરાવી અને ખોટા કેસની અંદર મહિનાઓ સુધી એમના વાઇફ અને એમના પત્નીને જેલમાં પૂરી રાખ્યા. અને જ્યારે કોર્ટમાંથી ઓર્ડર થયો ત્યારે કોર્ટના ઓર્ડરમાં પણ એવું લખાઈને આવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ચૈતરભાઈ આવવું નહીં. આ શબ્દો એમ દર્શાવે છે કે છેક દિલ્હીના ભાજપવાળા સુધી ચૈતરભાઈનો ડર ફેલાયો છે. ભાજપવાળા ડરતા હોય તો ચોક્કસ એ ખુશીની વાત છે. ચૈતરભાઈ એક ટાઈગર છે, ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે અને આદિવાસી સમાજનું જબરજસ્ત હજડ બમ સમર્થન ચૈતરભાઈને મળ્યું છે, ત્યારે ભાજપવાળાને ડર લાગવો સ્વાભાવિક છે. પણ આટલી હલકી કક્ષાની રાજનીતિ ભાજપવાળા કરશે, આટલા નીચે ઉતરશે, આટલો અન્યાય કરશે, આટલો અત્યાચાર કરશે એવી આશા નહોતી. ચૈતરભાઈ વસાવા લોકોના પ્રેમથી જીતેલા ચૂંટાયેલા વ્યક્તિ છે. એને જ્યારે અરવિંદ કેજરીવાલ જેવું જાહેર કરી દીધું છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભાની ચૂંટણી લડશે એવું જાહેર કરી દીધા પછી આજે કોર્ટના ઓર્ડરમાં એવું લખાઈને આવે છે કે ભરૂચ અને નર્મદામાં ચૈતરભાઈ નહીં લઈ શકે, હાજર નહીં રહી શકે. સાફ સાફ બતાવે છે કે ભાજપ પાર્ટી ચૈતરભાઈ વસાવાથી ખૂબ ડરી ગઈ છે. પણ ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે, એ ડરશે નહીં, પાછા પડશે નહીં. આમ આદમી પાર્ટી ચૈતરભાઈ સાથે છે, આદિવાસી સમાજ સાથે છે અને ચૈતરભાઈ વસાવાને કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સંઘર્ષમાં મજબૂત ટેકો આપી, મજબૂત સાથ આપી ભરૂચ લોકસભાના સાંસદ બનાવીને જ હવે જંપીશું, કેમ કે કેજરીવાલજીએ કહ્યું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ચૈતરભાઈનું ખૂબ ખૂબ સ્વાગત.